વરસાદ પડે છે તો ઢીચણ સમા પાણી ભરાઈ જાય છે। અમે 10 થી 15 વખત પુરાણ કરીને પોતે રોડ બનાવ્યો, આગળ વરસાદી પાણી જવાનો કોઈ નિકાલ છે જ નહીં। અમારે આટલા વર્ષોથી પંચાયતનું પાણી જ નથી। નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તો આજે આપણે વોર્ડ નંબર 2 માં આવી પહોંચ્યા છે। તો અહીંના સ્થાનિકો સાથે જાણીએ કે એમનું મંતવ્ય શું છે ચૂંટણીને લઈને। તો આપણે સ્થાનિકો સાથે જોડાઈ ગયા છે। હવે સ્થાનિકો સાથે આપણે સીધી ચર્ચા કરીશું કે તેમને કઈ કઈ મુશ્કેલીઓ છે। તમારું નામ? કુસુમબેન, અમારે અહીંયા લગભગ 15 વર્ષથી અમે રહીએ છીએ। અહીંયા પંચાયતનું પાણી નથી, પછી રોડની કોઈ વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટ નથી અને વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી અને કેળ સમાણું પાણી ભરાય છે અને જવાનો મેન એક જ રસ્તો છે, એમાં બધાએ પસાર થવું પડે છે। આપનું નામ? મારું નામ શિવકુમારી યાદવ છે। તમે અહીંયા આગળ કેટલા વર્ષથી રહો છો? હું અહીંયા આગળ છેલ્લા 27 વર્ષથી રહું તો છું। તમારી શું સમસ્યા છે? મારી સમસ્યા એ છે કે જ્યારે આ મારું ઘર જોવો તમે, અત્યારે હાલની પરિસ્થિતિમાં આ પહેલા આવું હતું નહીં। પહેલા આરસીસી ઓલરેડી રોડ બન્યો હતો, એના ઉપર પૂરણ કરીને પછી બ્લોક નાખવામાં આવ્યા છે, ત્યારે અમારા ઘરની લેવલમાં થઈ ગયું અને પછી પાછો આરસીસી બનાવે છે। ત્યારે અમે રજૂઆત કરી કે અમારા ઘરો નીચા જઈ રહ્યા છે, આરસીસી ના બનાવો। ત્યારે અમે સોસાયટીના મેમ્બરોને પણ આ વાતની રજૂઆત કરવા હું પોતે જ ગઈ, તો એમણે એવું કીધું કે જેમ બનશે એમ હું નીચું થશે એમ કરીશ, પણ આ વાતને કોઈ અમારા ધ્યાનમાં દોરી નહીં અને અમને એવું કીધું કે રોડ નીચા નહીં થાય, તમે ભવિષ્યમાં ઘર ઊંચા કરાવી દેજો। તો હવે અમે 15 થી 20 લાખ રૂપિયા ક્યાંથી લાવીએ? અમે મિડલ ક્લાસ ફેમિલી છે, તો આ ઘર ઊંચા કરવા અમારી જોડે ઇમ્પોસિબલ વસ્તુ જ નથી આ, પણ અમારી વાતને કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી। એ લોકો એમની મનમાની જ કરી ગયા છે। મારું નામ ઇન્દિરાબેન છે, હું અહીંયા 19 વર્ષથી રહું છું। પ્લસ અહીંયા રોડ હતો જ નહીં, અમે 10 થી 15 વખત પુરાણ કરીને પોતે રોડ બનાવ્યો, પછી છેલ્લે 80-20 માં અમે 5,500 હજાર રૂપિયા આપીને રોડ બનાવ્યો, તે પણ અમને આરસીસી નહીં બ્લોક નાખી આપ્યા। હવે બ્લોક બધા ખરાબ થઈ ગયા, બેસી ગયા। પ્લસ બીજું છે કે અમારે ત્યાં આગળ વરસાદી પાણી જવાનો કોઈ નિકાલ છે જ નહીં, કારણ કે પબ્લિક એટલી બધી પરેશાન થઈ ગઈ છે પાણીથી। પાણીનો પહેલા વરસાદી પાણી જવાનો નિકાલ અમને કોઈ પણ ચૂંટાઈને આવે, અમને વરસાદી પાણી જવાનો નિકાલ કરીને આપે, બસ અમારી વાત। અને બીજું કે અમારા ઘર આગળ એટલા મોટા મોટા ઊંડા ખાડા પડ્યા છે, જુઓ તમે જોઈ શકો છો। ત્યારે આ અમે એટલા પાણીમાં ગંદકીમાં અમારે પસાર થવું પડે છે અને અમે વેરો નિયમિત ભરીએ છીએ અને પ્લસ અમારે પંચાયતનું પાણી છે નહીં, અમે અમારા ઘરનું પાણી પૈસાથી પાણી અમારા પોતપોતાના મકાનમાં બોર કરેલો છે। અમારે આટલા વર્ષોથી પંચાયતનું પાણી જ નથી, કોઈ જાતનું। અમે બધા પ્રાઇવેટ બોર લઈને બધા પાણી વાપરીએ છીએ। આ બ્લોક બી અમે અમારા ખર્ચે કરાયેલા છે, બ્લોક અમે ખર્ચે કરેલા છે। એક ઘર દીઠ 5,500 હજાર 4 થી 5,5 હજાર ઉઘરાવેલા છે અને એ પૈસામાંથી બ્લોક કરાયા છે। રિસીટ પણ છે અમારા સોસાયટી વાળા પાસે। હવે મહેરબાની કરી અને કર્યો તો સારું છે। બીજું કે મારા બાબાને એક તકલીફ છે જન્મથી, હા, હવે હું 15 નંબરના મકાનમાં રહું છું, મારે ત્યાંથી જવું આવવું હોય એની માટે પણ મને ઘણીવાર તકલીફ બહુ પડે છે। આગળ જતા પણ પાણીનો ભરાવો થઈ રહેલો છે, દુકાનો પાસે કમર સુધીનું પાણી ભરાય છે, 12 માસ એ સમસ્યા રહેલી છે। અમારે વરસાદી પાણી, અમને બીજું કઈ નહીં, અમારે વરસાદી પાણી જવાનો નિકાલ કરી આપો, બસ। કોઈ પણ ચૂંટાઈને આવે, કોઈ પણ નેતા આવે, અમારે વરસાદી પાણી જવું જોઈએ, બસ। આ અમારો પ્રશ્ન છે। અને અમારે સોસાયટીમાં આરસીસી રોડ અમારે 26 બંગલા છે, અમે વેરો નિયમિત બધા ભરીએ છીએ, અમારે આરસીસી રોડ ચોખ્ખો જોઈએ। આવી જ અનેક અપડેટ માટે અમારા સાથે જોડાયેલા રહો। કેમેરામેન આર્યન પટેલ સાથે હું ટ્વિંકલ યાદવ, ચરોતરનો અવાજ, આણંદ।